નમસ્તે મિત્રો. એક 36 વર્ષના બેન વહેલી સવારે ખેતરમાં કામ કરતા અને કામ કરતા કરતા એમને પગમાં કંઈક કળ્યું હોય એવું એમને લાગ્યું. જોયું તો સાપ જેવું કંઈક હતું, પણ એમને એ વસ્તુ ઇગ્નોર કરી. આની અડધી કલાક પછી એ જગ્યાએ બેનને દુખાવો, બળતરા અને સોજો થવા લાગ્યો. 1 કલાક પછી આંખોમાં ધૂંધળું દેખાવા માંડ્યું, ડબલ દેખાવા માંડ્યું, ફૂંક ગળવામાં અને બોલવામાં તકલીફ થવા લાગી અને થોડો શ્વાસ ચડવા લાગ્યો. એમને ઘરગથ્થુ થોડોક ઈલાજ કર્યો, પણ રાહત ન થતા 3 કલાક પછી એમના સગા સંબંધી એ બેનને અમારા હોસ્પિટલ લઈ ગયા. જ્યાં સુધી બેન હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં એમનું ઓક્સિજન ડાઉન થઈ ગયું હતું અને એમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી. ન છૂટકે એ બેનને અમારે વેન્ટિલેટર પર લેવા પડ્યું અને વેન્ટિલેટર ઉપર લીધા પછી અમે એમને ASV એટલે એન્ટી સ્નેક વેનમ આપ્યું. આમાં સારી વાત એ છે કે 3 દિવસની અંદર બેન વેન્ટિલેટરમાંથી નીકળી ગયા અને બેનને સ્વસ્થ અમે ડિસ્ચાર્જ. પણ આમાં મહત્વની વસ્તુ એ છે કે જો એ બેને ટાઈમ વેસ્ટ કરે ન કર્યો હોત અને ટાઈમસર જો એ હોસ્પિટલ આવી ગયા હોત ને એમને જો ASV એટલે એન્ટી સ્નેક વેનમ જો ટાઈમસર અટવાઈ ગયો હોત તો લગભગ એ બેનને વેન્ટિલેટર પર લેવાની પણ જરૂર ના પડે અને એના જીવને જોખમ પણ ન થાય. તો મિત્રો, આજના આધુનિક જમાનામાં તમારી સામે કોઈને પણ સર્પદંશ થાય તો એ પેશન્ટને બને એટલું વહેલું નજીકના હોસ્પિટલ અથવા સરકારી દવાખાનામાં પહોંચાડી અને ટાઈમસર એને ASV અપાવો. કારણ કે મેક્સિમમ સર્પદંશના પેશન્ટ જો ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાય તો એને બચાવી લેવામાં આવે છે. હવે તમારી સામે કોઈને સર્પદંશ થાય તો તમારે શું કરવું? પહેલી વસ્તુ કે ગભરાશો નહીં, કારણ કે 70% સાપ બિનઝેરી હોય છે અને જે 30% વધ્યા છે એમાં ખાલી 15% જ એવા સાપ છે કે જે આપણા શરીરમાં ઝેર છોડે છે. પણ એનો મતલબ એવો નથી કે આ વિચારીને આપણે હોસ્પિટલ ના જવું. બીજી વસ્તુ, તો શક્ય હોય તો એક મોબાઈલમાં સાપનો ફોટો પાડી લો, પણ સાપને પકડવો, એને ગોતવો, એને મારવો અને હોસ્પિટલ લઈ આવવાની કોઈ જરૂર નથી. કારણ કે જે આ ASV છે એ મૂળ જે મેઇન 4 ઝેરી સાપની પ્રજાતિઓની સામે બનેલું હોય છે અને એ બધા જ સાપની સામે વધારે પડતું કાર્યરત હોય છે. ત્રીજી વસ્તુ કે જે જગ્યાએ તમને સાપ કળ્યો છે એ જગ્યાને થોડું પાણીથી અને હળવા સાબુથી સાફ કરવું અને એ જગ્યાને હલવા મૂકવું. કે જેમ આપણે કોઈને ફ્રેક્ચર બાંધીએ ને એ રીતે એકદમ ટટાર સ્થિર રાખવું. જો શક્ય હોય તો બે બાજુ લાકડી હોય તો લાકડીથી અથવા ઓશિકાથી બાંધી અને એને સીધું રાખવું, જેથી તમારું ઝેર ફેલાતું નથી. અને આ દર્દીને બને એટલું વહેલું તમારા નજીકના હોસ્પિટલ લઈ જઈ અને એન્ટી સ્નેક વેનમ અપાવો. સ્ટે હેલ્ધી, લવ લાઈફ. આભાર.